પોરબંદરમાં સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા નિવૃત્ત આચાર્યના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનનું ગ્રુપ ઉપસ્થિત રહ્યું હતું. પોરબંદરના ભીમેશ્વર મહાદેવ મંદિર સિનિયર સિટીઝન ગ્રુપના વરિષ્ઠ નિવૃત્ત શિક્ષક આચાર્ય મણિભાઈ પરસોત્તમભાઈ થાનકીના જન્મદિવસની ઉજવણી ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી. મણિભાઈ થાનકીનો જન્મ 8/4/1935ના રોજ અડવાણા ગામે થયો હતો. તેઓ જીવનના 91 વર્ષ પૂરા કરી 92 વર્ષમાં પ્રવેશતા તેના જન્મદિવસની ઉજવણી થઈ હતી. મણિભાઈના જન્મ બાદ પિતાનું અવસાન થતાં આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી મામા તેડી જતા અને મામાના પરિવારમાં ઉછેર થયો. તેઓએ શિક્ષક તરીકે પ્રથમ નિમણૂક ભાણવડ તાલુકાના કલ્યાણપુરમાં 1956માં મેળવ્યા બાદ 1962માં બખલ્લા પ્રાથમિક શાળામાં આવ્યા હતા. માંગરોળ ખાતે પીટીસી 2 વર્ષની તાલીમ બાદ 1966માં દેગામ, પોરબંદર બ્રાન્ચ શાળા અને ઓડદરને તે પછી તાલુકા શાળા નંબર 1માં આચાર્ય તરીકે ફરજ બજાવી 30/4/1993માં વય મર્યાદાને કારણે નિવૃત્ત થયા હતા. પોતાની નોકરી દરમિયાન વસ્તી ગણતરી, પ્રૌઢ શિક્ષણ તેમજ પોસ્ટ ઓફિસમાં નાની બચતમાં પણ વિશિષ્ટ કામગીરી બદલ પ્રમાણપત્રો મેળવ્યા હતા. આવા વિરલ વ્યક્તિત્વ ધરાવતા 92 વર્ષની ઉંમરે આનંદી એવા મણિભાઈ થાનકીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે નિવૃત્ત વરિષ્ઠ શિક્ષક ભાયાભાઈ ભૂતિયાએ તેમને શાલ તેમજ ફૂલહાર કરી સન્માન કર્યું હતું. ડોક્ટર જનક જે પંડિતના પરિવાર વતી અભયભાઈએ સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી. આ પ્રસંગે રણમલભાઈ ભૂતિયા, વજુભાઈ દાવડા અને MM જોશી સહિતનાઓએ હાજર રહી મણિભાઈને નિરોગી આયુષ્યની શુભેચ્છા પાઠવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.